Hello student, how are you? Myself સંદીપ અજોડિયા, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડેફિનેટ ઇન્ટિગ્રેશન એનસીઆરટી બેઝ ક્વેશ્ચન કરેલા હતા. ઇન શોર્ટ એનસીઆરટીમાં જેટલા ક્વેશ્ચન છે એ પૂરા કરેલા હતા. આજથી આપણે ડેફિનેટ ઇન્ટિગ્રેશનમાં JEE પરના ક્વેશ્ચન કરશું. એમાંનો પહેલો ટાઈપ છે ટોપિક 1 છે. એમાં definite integration in terms of indefinite integration આ ટાઈપ આપણે એનસીઆરટીમાં કરી લીધો છે. ઇન શોર્ટ પહેલાં આપણે અનિયત સંકલન કરવાનું અને પછી એમાં લિમિટ રિમૂવ કરી દેવાની. અને અનિયત સંકલનમાં પણ આપણે ઘણા બધા પ્રશ્ન કર્યા છે. અમુક સિલેક્ટેડ પ્રશ્ન જ આપણે આ ટોપિકમાં કરશું. એનસીઆરટી કમ્પ્લીટ હશે એટલે આ ટોપિક તમને ખ્યાલ આવશે. અને બીજી એક વસ્તુ કે આ લેક્ચર જોતાં પહેલાં સૌ પ્રથમ તમારે બોર્ડના લેક્ચર રિવાઇઝ કરી લેવાના, ડાયરેક્ટ આ લેક્ચર જોવાના નથી. તો સ્ટાર્ટ કરીએ. આ ટોપિક તમને ખ્યાલ જ છે. પહેલાં તમારે અનિયત સંકલન કરી દેવાનું, જે આન્સર આવે એમાં લિમિટ રિમૂવ કરી દેવાની. ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. બહુ બેઝિક ક્વેશ્ચનથી આપણે 0 to 1 x cos of tan inverse x dx. ચલો, અહીંયા આ બંને દૂર ક્યારે થાય? અહીંયા કોસ છે તો તમારે અહીંયા કોસ ઇન્વર્સ બનાવવાનું. કોસ ઇન્વર્સ કઈ રીતે બનાવવાનું? કાટકોણ ત્રિકોણની મદદથી. કાટકોણ ત્રિકોણ બનાવો. કોનો કાટકોણ ત્રિકોણ બનાવવાનો? tan ઇન્વર્સ એક્સનો. tan ઇન્વર્સ એક્સ એટલે આ કઈ બાજુ થશે? આ જે વસ્તુ છે એ કઈ બાજુ થશે? સામેની બાજુ આ થશે એક્સ. અને આને આપણે પાસેની બાજુ જનરલી લેતા હોય. આ જો થીટા વિચારીએ તો આ વસ્તુ શું થઈ જાય? અંડરરૂટ 1 + x². અંડરરૂટ 1 + x². વિધેય પ્રતિવિધેય રિમૂવ કરવું હોય તો અહીંયા કોસ છે તો અહીંયા કોસ ઇન્વર્સ બનાવવાનું. 0 to 1 x cos ઇન્વર્સ શું થશે? પાસેની બાજુના છેદમાં કર્ણ 1/√1 + x² dx. વિધેય પ્રતિવિધેય રિમૂવ, આ વસ્તુ રેન્જમાં આવશે જ. કોસની રેન્જ 0 to 1 જ થાય અને આનું રેન્જ 0 to 1 જ થશે. ચેક કરી લેજો. 0 to 1 અહીંયા x/√1 + x², x/√1 + x² dx. સુરેખ અપોન દ્વિઘાત. સુરેખ અપોન દ્વિઘાતમાં વર્ગમૂળમાં જે દ્વિઘાત છે એનું વિકલન સેટ કરવાનું. તો એનું વિકલન સેટ કરવા માટે 1 + x² નું વિકલન શું થાય? 2x. તો ત્યાં સેટ કરીએ. હાફ 0 to 1 2x/√1 + x², √1 + x² dx. જુઓ તો કયા ટાઈપનું સ્વરૂપ આવી ગયું? f'(x/√fx). યાદ કરો સૂત્ર 2√fx. હાફ સૂત્ર શું હતું? 2√fx. હવે 2 ને મેં બહાર લખી દીધા, કંઈ ફરક નહીં પડે. 0 to 1 2 કેન્સલ, લિમિટ રિમૂવ કરો તો 1 + 1 એટલે 2, એટલે વર્ગમૂળમાં 2 √2 -0 મૂકો એટલે √2 - 1. બહુ બેઝિક ક્વેશ્ચન છે. ચલો, ક્વેશ્ચન નંબર 2 0 to 1. ક્વેશ્ચન નંબર 2 0 to 1 dx upon x² 2x cos alpha + 1. જો ફરક કેટલો પડે આ ક્વેશ્ચનમાં હું તમને કહી દઉં કે અત્યારે આમાં ચલ x છે તો આ અચળ અપોન દ્વિઘાત જેવું થઈ ગયું. જો દ્વિઘાત છે એક્સમાં
તો અચળ અપોન દ્વિઘાતનો ઉકેલ આપણે કઈ રીતે લાવતા હતા? અચળ અપોન દ્વિઘાતનો ઉકેલ અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ પદાવલી બનાવતા હતા. પણ જો ભૂલથી અહીંયા ડી આલ્ફા કરી દઈએ, ડી આલ્ફા, તો હવે આ દ્વિઘાત ન કહેવાય. આલ્ફા હોય તો દ્વિઘાત આલ્ફામાં હોવું જોઈએ. હવે આ કઈ મેથડ આવશે? આ પ્રશ્ન આપણે કરેલો છેદમાં સાઇન કોસ હોય, છેદમાં સાઇન કોસ હોય તો આપણે કઈ મેથડ યુઝ કરતા? ટેન વાળી, વિશિષ્ટ આદેશવાળી. યાદ છે? ટેન આલ્ફા બાય 2 બરાબર ટી લેવાનો. આ ટાઈપનો એક પ્રશ્ન કરેલો. પણ અહીંયા તો દ્વિઘાત જ છે. ચલો, અહીંયા દ્વિઘાત જ છે. dx અપોન એક્સ સ્ક્વેર પ્લસ 2x કોસ આલ્ફા પ્લસ 1. રેડી? અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ પદાવલી બનાવી. આનું અંતિમ પદ વિચારો, મધ્યમ પદનો વર્ગ. ખબર છે ને મેથડ આખી? અથવા તો સિમ્પલ 1 ને કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર લખો, ઓટોમેટિક પૂર્ણ વર્ગ બની જશે. 0 to 1 dx એક્સ સ્ક્વેર પ્લસ 2x કોસ આલ્ફા પ્લસ 1 ને શું લખાય? કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. 1 ને લખાય કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. 0 to 1 dx અપોન અહીંયા શું થઈ જશે? આટલું જે છે એ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. એક્સ પ્લસ કોસ આલ્ફાનો સ્ક્વેર, એક્સ પ્લસ કોસ આલ્ફાનો સ્ક્વેર પ્લસ સાઇન આલ્ફાનો સ્ક્વેર. વર્ગોનો સરવાળો એટલે ટેન ઇન્વર્સનું સૂત્ર, પણ ટેન ઇન્વર્સના સૂત્રમાં 1/a આવે, ખાસ ધ્યાન રાખવાનું. તો આ 1/a એની જગ્યાએ કોણ છે? સાઇન આલ્ફા. 1/sin આલ્ફા અહીંયા ટેન ઇન્વર્સ એક્સ અપોન એ, એક્સની જગ્યાએ એક્સ પ્લસ કોસ આલ્ફા અપોન એ એટલે કેટલા છે? સાઇન આલ્ફા. 0 to 1. લિમિટ રિમૂવ કરીએ. 1/sin આલ્ફા ટેન ઇન્વર્સ 1 પ્લસ કોસ આલ્ફા ના છેદમાં સાઇન આલ્ફા. 1 મૂકી દીધા, એક્સની જગ્યાએ આલ્ફાની જગ્યાએ નથી મૂકવાનું. 0 મૂકો, ટેન ઇન્વર્સ 0 મૂકશો તો કોસ આલ્ફા અપોન સાઇન આલ્ફા, કોસ આલ્ફા અપોન સાઇન આલ્ફા. આગળ સાદુરૂપ કરતા જઈએ વ્યવસ્થિત. 1/sin આલ્ફા ટેન ઇન્વર્સ આ 1 પ્લસ કોસ આલ્ફાનું સૂત્ર શું થાય? 1 પ્લસ કોસ આલ્ફાનું સૂત્ર 2 કોસ સ્ક્વેર આલ્ફા બાય 2 ના છેદમાં 2 સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2. જો દેખાતું ન હોય તો સંભળાય તો છે, જેટલું સાદુરૂપ જાતે કરવાનું. માઇનસ ટેન ઇન્વર્સ આ શું થશે? કોસ અપોન સાઇન આલ્ફા એટલે શું થશે? કોટ આલ્ફા. આ 1/sin આલ્ફા ટેન ઇન્વર્સ અહીંયા થઈ જશે કોટ આલ્ફા બાય 2. 2 કેન્સલ, એક કોસ કેન્સલ, કોસ અપોન સાઇન, કોટ આલ્ફા બાય 2 માઇનસ ટેન ઇન્વર્સ કોટ આલ્ફા બ્રેકેટ કમ્પ્લીટ. ટેન ઇન્વર્સ છે તો અહીંયા ટેન બનાવો. 1/sin આલ્ફા ટેન ઇન્વર્સ કોટ આલ્ફા છે ને અહીંયા, કોટ આલ્ફા બાય 2 તો શું લખાય? 10 પાઈ બાય 2 માઇનસ આલ્ફા બાય 2. સેમ મેથડ અહીંયા ટેન ઇન્વર્સ 10 બનાવો. અહીંયા 10 મેં બનાવેલું છે 10, તો અહીંયા શું થશે? પાઈ બાય 2 માઇનસ આલ્ફા. હવે 10 અને 10 ઇન્વર્સ નીકળી જશે. 1/sin આલ્ફા ઇન બ્રેકેટ પાઈ બાય 2 માઇનસ આલ્ફા બાય 2, પાઈ બાય 2 માઇનસ આલ્ફા બાય 2, અને અહીંયા માઇનસ પાઈ બાય 2 માઇનસ આલ્ફા. પાઈ બાય 2 કેન્સલ થઈ જશે. આ માઇનસ માઇનસ પ્લસ, આલ્ફા માઇનસ આલ્ફા બાય 2 એટલે આલ્ફા બાય 2. આન્સર આવશે આલ્ફા બાય 2 છેદમાં શું હતા? સાઇન આલ્ફા. કોપી. ચલો ક્વેશ્ચન નંબર 3.
0 to infinite, question number 3, 0 to infinite dx e raised to x plus e raised to minus x. 0 to infinite dx upon આને લખાય e raised to x plus 1 upon e raised to x. લસા લઈએ તો આ e raised to 2x લખાય અથવા તો e raised to x નો વર્ગ લખાય અને લસા અંશમાં જતો રહેશે. 0 to infinite e raised to x dx, તો આને લખો e raised to x નો વર્ગ પ્લસ 1 અથવા e raised to 2x. અંશમાં કોનું વિકલન? e raised to x કોનું વિકલન? તો કે e raised to x નું. તો જેનું વિકલન પડ્યું હોય એના બરાબર આદેશ e raised to x બરાબર t. તો e raised to x dx બરાબર dt. ચલો હવે લિમિટ ચેન્જ કરવી પડશે ને. x બરાબર 0 અહીંયા મૂકો, x બરાબર 0, e raised to 0 1, તો t is equals to 1. x equals to infinite અહીંયા મૂકો, e raised to infinite એટલે 2.71 જેવું મૂલ્ય હોય અને એની ઇન્ફાઇનેટ ઘાત. એક કરતાં મોટાની ઇન્ફાઇનેટ ઘાત એટલે ઇન્ફાઇનેટ. જો એકથી નાનું હોય, અહીંયા એકથી નાનું હોય અને એની ઇન્ફાઇનેટ ઘાત તો 0 થાય. ઇન શોર્ટ 0 અને 1ની વચ્ચે કોઈ સંખ્યા હોય એની ઇન્ફાઇનેટ ઘાત એટલે 0 થઈ જાય. ચલો 2.71ની ઇન્ફાઇનેટ ઘાત એટલે ઇન્ફાઇનેટ જ થઈ જશે. x બરાબર ઇન્ફાઇનેટ તો t બરાબર અહીંયા થઈ જશે ઇન્ફાઇનેટ. t ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફાઇનેટ. સોરી, હા રેડી છે. t ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફાઇનેટ 1 to ઇન્ફાઇનેટ અંશમાં dt t સ્ક્વેર પ્લસ 1. જુઓ તો કોનું સૂત્ર? tan ઇન્વર્સ t નું. 1 to ઇન્ફાઇનેટ તો આ થશે tan ઇન્વર્સ ઇન્ફાઇનેટ માઇનસ tan ઇન્વર્સ 1. ચલો tan ઇન્વર્સ ઇન્ફાઇનેટ ક્યારે આપે? π/2a, π/2 માઇનસ π/4. હવે તમે અહીંથી વિચારી શકો π/2 માઇનસ π/4 આન્સર શું આવશે? π/4. ઓકે. ક્વેશ્ચન નંબર 4, આ ટાઈપનો અનનોન વેલ્યુવાળો એકાદો ક્વેશ્ચન લઈએ. 0 to a dx upon e raised to x plus 4 e raised to minus x plus 5 equals to ln ઘનમૂળમાં 2. તો એ મેળવો. તો શેની કિંમત મેળવો? તો એ ની કિંમત મેળવો. એ કેટલા? ચલો આ બાજુ સંકલન કરી દઈએ. જે આન્સર આવશે એને આની સાથે સરખાવશું અથવા છેલ્લે સુધી લખતા જ જઈએ. ઓકે. પહેલી વસ્તુ આ e raised to minus x ને આપણે શું લખાય? અહીંયા લખાય એ જ રીતે 1/e raised to x. તો અહીંયા થઈ જશે I is equals to 0 to a. I કહેવાની જરૂર નથી, સામે આપેલું જ છે. 0 to a e raised to x dx. આ વિચારજો, ડાયરેક્ટ મેં લખું છું. અહીંયા થઈ જશે e raised to x નો વર્ગ પ્લસ 4 પ્લસ 5 ઇન્ટુ e raised to x. ખ્યાલ આવ્યો? મેં આ e raised to minus x હતા ને એને શું લખી દીધું? 1 upon e raised to x. પછી લસા લીધો. લસા ક્યાં જતો રહ્યો? અંશમાં. તો અહીંયા e raised to minus x. અને સામેની બાજુ જુઓ, આ 2ની કેટલી ઘાત કહેવાય? 1/3. તો 1/3 આગળ આવે, 2ની 1/3 ઘાત કહેવાય. આને લખાય ln2. હવે આમાં તમને ખ્યાલ જ છે આમાં શું કરવાનું? e raised to x બરાબર શું લેવાનું? t. ધેન e raised to x dx બરાબર શું થશે? dt. લિમિટ ચેન્જ કરો. x બરાબર 0, t બરાબર 0, t બરાબર 1, x બરાબર a, t is equals to e raised to a 1 to integration 1 to e raised to a 1 to e raised to a
ડીટી અહીંયા ટી સ્ક્વેર પ્લસ 5 ઇન્ટુ ટી પ્લસ 4 ઇક્વલ્સ ટુ 1/3 ln2. અહીંથી જો જે મેથડ તમને અનુકૂળ આવે, અચળ અપોન દ્વિઘાત અંતિમ પદ મેળવી પૂર્ણવર્ગ પદાવલી બનાવો, અથવા 1 થી a dt આના અવયવ પડી જાય છે. જુઓ અવયવ શું પડે છે, આના છેદમાં અવયવ શું પડે છે, 4ના અવયવ પાડો કે 5 આવે તો t+4 અને t+1. તો હવે અહીંથી બીજી મેથડ પણ વિચારી શકો. બોલો અવયવ પડે છે તો કઈ મેથડ આવે? આંશિક અપૂર્ણાંક a/t+4 અને b/t+1. બે મેથડ અને હજી એક મેથડ ડાયરેક્ટ આ બંને અવયવ હું અંશમાં લખી દઉં, t+4 t+1. હવે જુઓ અંશમાં t હતો નહીં, dt હતા એને હું અહીંયા લખી દઉં છું. t ન હતો તો t દૂર કરવો છે તો વચ્ચે શું કરવાના? માઇનસ. તો અંશમાં બાકી રહેશે 4 - 1. પણ અંશમાં તો હતા કેટલા? 1 હતા. તો અંશમાં આપણે લખ્યા કેટલા? અત્યારે 3 લખ્યા. તો એ 3 દૂર કરવા માટે -3 નહીં કરવાના, આગળ શું કરી દેવાનું? 1/3. હવે જુઓ અંશમાં 3 થઈ ગયા ને આ 1/3 ઉડી જશે, તો અહીંયા થઈ જશે 1/3 ln2. ઓકે, ચલો બંને બાજુથી 1/3 દૂર કરો અને અહીંયા છેદ વિભાજન આપી દો. તો અહીંયા થઈ જશે 1 થી a અને છેદ વિભાજન આપશો એટલે 1/t+1 dt -1 થી a અને અહીંયા થઈ જશે 1/t+4 dt ઇક્વલ્સ ટુ 1/3. તો રિમૂવ થઈ ગયા ln2. રેડી? તો આ થઈ જશે, આનું સંકલન શું થશે? ln t+1. આનું સંકલન ln t+4. બંને એક સાથે જ લખ દઉં. ln 0 to a બંનેને લિમિટ સાથે જ આપી દઈ. ચલો આનું સંકલન ln t+1 માઇનસ આનું સંકલન લોગ કયો કે ln કયો, બંને વસ્તુ સેમ જ. લોગ લખો કે ln લખો? હવે ln લખશું આપણે, ln t+4 અને આ થઈ જશે 0 to ક્યાં સુધી? a સુધી ઇક્વલ્સ ટુ ln2. તો આને લખાય ln t+1 upon t+4 0 to e raised a. અહીંયા આપણે એક માઇનોર મિસ્ટેક કરેલી છે. આ e raised to a છે ને અહીંથી આપણે a કરી દીધો છે. તો અહીંયા e raised to a કરેક્ટ કરી લેજો. e raised to a, અહીંયા પણ e raised to a આ ln2. લિમિટ રિમૂવ કરો. ln અહીંયા માનાંકમાં e raised to a+1 e raised to a+4 0 મૂકો ln અને હજી એક તકલીફ 1 to a છે, 0 to નહીં, 1 to 1 મૂકો તો 1 મૂકશો તો 2/5 ln2. ખ્યાલ આવ્યો? લોગ લખો કે ln લખો? હું લોગ લખું કે ln લખું બંને વસ્તુ સરખી જ છે, કારણ કે નેચરલ લોગને ln જ કહેવાય. હવે અહીંયા માનાંક કરો કે ન કરો કંઈ ફરક નથી પડવાનો, કારણ કે અંદર ધન જ છે. જુઓ e raised to a+1 e raised to a+4. આને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થાય, ln2 પ્લસ ln 2/5. તો આને આમ લખાય ln e raised to a+1 e raised to a+4 અને અહીંયા ln 4/5. લોગ લખો કે ln? ભાઈ લોગ જ લખાઈ જાય છે. ln કેન્સલ. તો હવે અહીંયા થશે e raised to a+1 e raised to a+4 બરાબર 4/5. ક્રોસ ગુણાકાર તો હવે આવડશે ને. 5 e raised to a+5 4 e raised to a+16. તો અહીંયા થશે, આને આ બાજુ લાવો, e raised to a 5 - 4 અને 16 - 5 11 e raised to a બરાબર 11. ધેન a ઇઝ ઇક્વલ્સ ટુ ln 11. બંને બાજુ લોગ લઈ લીધો અથવા બંને બાજુ ln લઈ લીધો એમ વિચારજો ને. પછી ln e કેટલા થઈ જાય? 1. હવે એટલી તો ખ્યાલ આવવો જોઈએ. કોપી
चलो क्वेश्चन नंबर 5. Zero to ln pi minus ln 2 થી ln pi e raised to x upon 1 minus cos 2/3 e raised to x dx. 2/3 e raised to x dx. જો મેં તમને એક વસ્તુ કીધી હતી, કોઈ પણ સંકલનના પ્રશ્નમાં કોસ હોય, સાઇન હોય, ટેન હોય, અહીંયા સુરેખ જ હોવો જોઈએ. એની સિવાય તમને એક્સ ક્યુબ, એક્સની 5 ઘાત આવું દેખાય તો એક્સ ક્યુબ બરાબર તમારે શું લઈ લેવાનું? ટી લઈ લેવાનું. એક્સની 5 ઘાત દેખાય તોય ટી લઈ લેવાનું. અહીંયા લોગ એક્સ દેખાય તોય લોગ એક્સ બરાબર શું લઈ લેવાનું? ટી. કદાચ ત્રિકોણમિતિની અંદર તમને ઈ રેસ ટુ એક્સ દેખાણું હોય તો ઈ રેસ ટુ એક્સ બરાબર શું લઈ લેવાનું? ટી. કારણ કે તો જ સૂત્ર એપ્લાય થાય. અહીંયા સંયોજિત વિધેય હોવું જ ન જોઈએ, સંયોજન સ્વરૂપે ખાલી સુરેખ જ હોવું જોઈએ. તો કોસની બાજુમાં જ પહેલાં ખાલી ટી જ હોવો જોઈએ અથવા સુરેખ હોવું જોઈએ. તો અહીંયા જુઓ સંયોજન કર્યું છે ઘાતાંક સાથે, તો અહીંયા આટલામાં ટી હોવું જોઈએ. તો એક વસ્તુ તમને આના ઉપરથી ખબર પડે કે મારે એના બરાબર ટી લેવાનું છે. પ્લસ બીજી વસ્તુ, અંશમાં કોનું વિકલન પડ્યું છે? અંશમાં વિકલન કોનું પડ્યું છે જુઓ તો જરાક વ્યવસ્થિત. અંશમાં કોનું વિકલન પડ્યું છે? ઈ રેસ ટુનું. તો ઈ રેસ ટુ બરાબર આદેશ લેવાય. ચલો 2/3 ઈ રેસ ટુ એક્સ બરાબર ટી આદેશ લેતા વિકલન કરો. 2/3 ઈ રેસ ટુ એક્સ dx બરાબર શું થશે? dt. તો e રેસ ટુ x dx બરાબર શું થાય? e રેસ ટુ x dx બરાબર શું થશે? 3/2 દેખાય છે? 3/2 dt. લિમિટ બદલવી પડશે ને? લિમિટ બદલીએ તો અહીંયા મૂકીએ. ચલો પહેલાં આ x બરાબર એટલા આપ્યા છે. x બરાબર ln pi માઇનસ ln 2 ln pi માઇનસ ln 2 એટલે કે x બરાબર કેટલા? ln pi/2 ln pi/2. ત્યારે t બરાબર કિંમત મૂકો 2/3 e રેસ ટુ ln pi/2. e અને ln નીકળી જાય. જેમ e અને log નીકળી જાય, log એ જ ln છે આપણા કેસમાં મેથમાં. તો e અને ln નીકળી જાય તો અહીંયા વધે pi/2. 2/3 ઇન્ટુ શું વધે? pi/2. 2 નીકળી જાય તો શું વધે? pi/3. તો અહીંયા આવશે આ pi/3. चलो x बराबर ln पाई, x बराबर ln पाई, देन t इज इक्वल्स टू 2/3 e रेस टू ln पाई, e અને ln दूर 2π/3 લિમિટ થઈ જશે π/3 થી 2π/3. બધી વેલ્યુ અંદર સબસ્ટિટ્યુટ કરો. π/3 થી 2π/3, π/3 થી 2π/3. e રેસ ટુ x dx એટલે 3/2 dt ના છેદમાં 1 માઇનસ કોસ ટી. હવે અહીંથી પ્રશ્ન માટે 1 + કોસ ટી વડે ગુણીને ભાગી દો તોય ચાલે. 1 + કોસ ટી વડે અંશમાં ગુણો છેદમાં ગુણો તો પણ પ્રશ્ન થવાનો. પણ 1 માઇનસ કોસ ટીનું સૂત્ર એવું વિચારો કે છેદ નાનો થઈ જાય, બે પદ છે એમાંથી એક પદ આવી જાય. તો 1 માઇનસ કોસ ટીનું સૂત્ર શું થશે? 1 માઇનસ કોસ ટીનું સૂત્ર π/3 થી 2π/3 3/2 dt 2 sin સ્ક્વેર t/2 2 sin સ્ક્વેર t/2. ચલો હવે આ થઈ જશે 3/4 અને sin સ્ક્વેર t/2 ને શું કહેવાય? કોસેક સ્ક્વેર. 3/4 ઇન્ટિગ્રેશન π/3 થી 2π/3 કોસેક સ્ક્વેર t/2 dt. કોસેક સ્ક્વેરનું સંકલન માઇનસ કોટ
3/4 હાફ હાફ સેના ટીનો સહગુણક માઇનસ કોટ t/2 માઇનસ કોટ t/2 તો અહીંયા થઈ જશે π/3 થી 2π/3 π/3 થી 2π/3 તો અહીંયા 3/2 લિમિટ દૂર કરો તો માઇનસ 2 ઉડી જશે માઇનસ કોટ π/3 માઇનસ કોટ π/3 અને અહીંયા થઈ જશે π/3 મૂકીશ ને એટલે માઇનસ માઇનસ પ્લસ કોટ π/6 કોટ π/6 આવું થઈ જશે π/3 મૂકીશ તો 3/2 આ કોટ π/3 કેટલા થશે કોટ π/3 માઇનસ 1/√3 માઇનસ 1/√3 ને કોટ π/6 થશે √3 ચલો લસા એવું લઈ લો તો 3/2 -1 + 3/√3 તો આ કેટલું થશે -1 + 3 2 કેન્સલ 3/√3 √3 ક્વેશ્ચન નંબર 6 0 to π/4 પહેલાં કોપી કરી લો કારણ કે એમાં વધારે સ્પેસ જોશે પછી 6 લખીએ આપણે क्वेश्चन नंबर 6 0 to π/4 0 to π/4 x sin x upon cos cube x dx sin x upon cos cube x dx चलो शुरुआत करिए તમને પ્રશ્ન જોતા ખ્યાલ આવી જાય કે હવે આપણે ખંડશ સંકલનની મેથડ પર આવ્યા છે તો આ x સાઇન અપોન એક વખત કોસ tan x તો પણ છેદમાં કેટલી વખત કોસ બાકી રહેશે બે વખત તો 1/cos² એને શું કહેવાય sec² x dx આ થઈ જશે તમારા માટે u અને આ થઈ જશે v હવે uv નક્કી કરતા આવડવું જોઈએ બોર્ડના લેક્ચર જોયા પછી આનું સંકલન શું થાય tan² x/2 આ તમને હું ડાયરેક્ટ લખીશ હવે આ બધું સમજાવવું ન પડે મારે તમને લોકોને ખબર પડવી જોઈએ આને કહેવાય fx ની n ઘાત અને આને શું કહેવાય f'(x) તો fx ની n+1 ના છેદમાં n+1 તો tan² x/2 આનું થશે હવે આપણે આ ડાયરેક્ટ યુઝ કરશું ચલો u × v u અચળ એટલે x અચળ આનું સંકલન tan x × sec² x dx ઓકે tan x × sec² x dx આ વસ્તુ આપણે અહીંથી જ લખીએ એટલે થોડુંક વધારે સારું રહે ચલો આ વસ્તુ અહીંથી જ લખું છું અહીંયા u અચળ x અચળ tan x × sec² x dx નું સંકલન માઇનસ uનું xનું વિકલન tan x × sec² x dx નું સંકલન dx બંનેનો ગુણાકાર કરી અને 0 to π/4 ચલો આનું સંકલન મેં હમણાં તમને કીધું આ fx ને આ શું છે f'(x) fx ની n ઘાત દેખાતું હોય તો એમ પણ વાંચી શકો તો આ થઈ જશે x tan² x/2 x tan² x/2 માઇનસ ઇન્ટિગ્રેશન tan² x/2 dx 0 થી ક્યાં સુધી π/4 સુધી 0 થી π/4 સુધી હજી ઇન્ટિગ્રેશન બાકી છે પછી લિમિટ રિમૂવ કરીએ x tan² x/2 હા માઇનસ આપ tan² નું સંકલન કરવા નિત્યસમ યાદ કરો
sec square x minus 1 dx 0 to pi by 4 x tan square x upon 2 minus half બોલો sec square નું ઇન્ટિગ્રેશન tan x માઇનસ માઇનસ પ્લસ x by 2 1નું ઇન્ટિગ્રેશન 0 to pi by 4 લિમિટ રિમૂવ કરીએ તો અહીંયા pi by 4 તો આ pi by 8 tan pi by 4 1 તો આ થશે pi by 8 માઇનસ હાફ કેમ tan pi by 4 1 થાય પ્લસ pi by 8 ચલો 0 મૂકો tan 0 0 0 0 લોઅર લિમિટમાં બધું 0 pi by 8 પ્લસ pi by 8 pi by 4 માઇનસ હાફ કોપી ક્વેશ્ચન નંબર 7 કોપી કરી લો આ ચલો ક્વેશ્ચન નંબર 7 0 to 0 to pi by 2 નું ઘનમૂળ 0 to pi by 2 નું ઘનમૂળ x ની 5 ઘાત sin x cube dx sin x cube dx મેં હમણાં કીધું અહીંયા શું હોવું જોઈએ અહીંયા થોડી વાર પહેલાં એક્સપ્લેન કર્યું સંકલનના સૂત્રમાં ત્યાં શું હોય સુરેખ હોય તો x ક્યુબ દૂર કરવા x ક્યુબ બરાબર હું t લઈશ તો એના માટે પહેલાં થોડી ગોઠવણી કરી દઈ 0 થી pi by 2 નું ઘનમૂળ x ની 5 ઘાતને આમ લખું x ક્યુબ sin x ક્યુબ x સ્ક્વેર dx શું કામ x સ્ક્વેર સેપરેટ કર્યું કારણ કે x ક્યુબનું વિકલન x સ્ક્વેર થાય પછી આ પાછા જોડી નહીં દેતા તમે લોકો થોડાક x ક્યુબ ઇક્વલ્સ ટુ ટી મૂકો x ક્યુબ ઇક્વલ્સ ટુ ટી વિકલન કરો 3x સ્ક્વેર dx dt 3x સ્ક્વેર dx dt ચલો લિમિટ ચેન્જ કરીએ x બરાબર 0 ધેન t બરાબર 0 x બરાબર pi by 2 નું ઘનમૂળ ધેન t બરાબર અહીંયા pi by 2 નું ઘનમૂળ મૂકો તો ઘનમૂળને ઘન ઉડી જશે t બરાબર pi by 2 તો 0 to pi by 2 0 to pi by 2 0 to pi by 2 t sin t અને x સ્ક્વેર dx ની કિંમત શું થશે dt by 3 થશે ને હા dt by 3 u into v 1 by 3 u અચળ ખબર પડે ને હવે કોણ યુ ને કોણ આ u ને v sin t નું ઇન્ટિગ્રેશન માઇનસ t નું વિકલન sin t નું ઇન્ટિગ્રેશન ગુણાકાર કરી ફરીથી ઇન્ટિગ્રેશન 0 to કેટલા 0 to pi by 2 જો હું ડાયરેક્ટ કરું છું હવે અહીંયા મારે લિમિટ દૂર કરવી છે ક્વેશ્ચન એટલામાં પતાવી દેવો છે માઇનસ ટી કોસ ટી જો અહીંયા ડાયરેક્ટ કરું છું હું તો ડાયરેક્ટ નથી લખું dt બાય dt કેન્સલ sin t નું કરશો એટલે માઇનસ કોસ આવશે માઇનસ માઇનસ શું થશે એટલે પ્લસ કોસ ટી dt થશે આ રીતે થશે હવે આ કોસનું શું થઈ જાય sin t તો ડાયરેક્ટ હું sin t લખી નાખું છું આ જરાક તમે સમજવાનો પ્રયત્ન કરજો 0 to pi by 2 એટલું મેં ડાયરેક્ટ કર્યું છે રેડી પહેલાં સાઇનનું માઇનસ કોસ ઇનશોર્ટ આનું 2 વાર ઇન્ટિગ્રેશન થશે એટલે એકવાર માઇનસ પ્લસ થઈ જશે અને બીજી વાર તો કોસનું પ્લસ સાઇન જ થાય હવે લિમિટ રિમૂવ કરો તો pi by 2 મૂકો ચલો અહીંયા pi by 2 મૂકો તો cos pi by 2 0 નીકળી ગયા sin pi by 2 1 by 3 બ્રેકેટમાં 1 માઇનસ 0 તો 1 by 3 0 મૂકશો એટલે 0 જ આવશે આન્સર આવશે 1 by 3 આ તમારો ક્વેશ્ચન નંબર 7 હતો ક્વેશ્ચન નંબર 8 ક્વેશ્ચન નંબર 8 ચલો હવે જે આપણે દાખલા કરવાના છીએ ને એના માટે એક સૂત્ર યાદ રાખી લેજો 0 થી pi by 2
log sin x, log sin x. આ પ્રશ્ન આપણે એનસીઆરટીમાં કર્યો, આનો ડાયરેક્ટ યુઝ કરશું -π/2 log 2 અથવા ln2 આનો આન્સર. પછી 0 થી π/2 log અથવા ln sin x આપે ને અહીંયા ln sin x તો પણ આ જ થાય. તો ln cos x નો આન્સર પણ શું થશે? ln cos x નો આન્સર -π/2 ln2. અને આ પણ આના જેવું જ હતું, યાદ હોય તો 0 થી π/2 ln sin 2x. આ બધું મેં સાબિત કર્યું આ 3 સૂત્ર બોર્ડના લેક્ચરમાં. આનો આન્સર પણ -π/2 ln2. અને હજી એક વસ્તુ આપણે ચેક કરી હતી, જો 0 થી π આપે અને ln sin x આપે dx. હવે આમાં તમે કિંગ પ્રોપર્ટી લગાડો. કિંગ પ્રોપર્ટી યાદ છે? કિંગ પ્રોપર્ટી આપણે બોર્ડના લેક્ચરમાં કરેલી હતી. તો sin x ની જગ્યાએ આપણે શું લખી શકીએ? sin લિમિટનો સરવાળો -x, π - x. તો sin π - x એટલે sin x જ થાય ને. ઇન શોર્ટ કિંગ પ્રોપર્ટી લગાડો તો રકમ એમની એમ જ રહેતી હતી. તો આપણે શું કરી શકતા? તો આપણે આવું કરતા, 2 વડે ગુણતા ને અહીંયા અપર લિમિટ હાફ કરી દેતા. અહીંથી 0 થી જોઈ જોયો ln sin x dx. હવે આટલાનો આન્સર તો તમને ખબર છે, 2 ઇન્ટુ આન્સર શું હતો? -π/2 ln2, -π/2 ln2 હતો કે નહીં? 2 ઉડી જાય, -π ln2. આ ડાયરેક્ટ આપણે હવે જરૂર પડશે ત્યારે યુઝ કરશું. લખી રાખજો, કોપી કરી લો. चलो क्वेश्चन नंबर 8. क्वेश्चन नंबर 8, 0 to infinite cot inverse x નો સ્ક્વેર dx. જો આમાં તમને ખ્યાલ જ છે, cot inverse હોય, tan inverse હોય, અહીંયા તમારે cot બનાવવાનું, tan inverse માં tan બનાવવાનું. તો x બરાબર શું આદેશ લેવાય? x બરાબર cot થીટા આદેશ લેવાય. x બરાબર cot થીટા, cos થીટા ને cot થીટા. dx ઇક્વલ્સ ટુ માઇનસ cos x સ્ક્વેર થીટા, માઇનસ cos x સ્ક્વેર થીટા. લિમિટ બદલો, x ઇક્વલ ટુ 0 then theta equal to ક્યારે થાય? 0. cot 0 ક્યારે થાય? π/2f. ક્યારે થશે? π/2f. x equals to infinite, અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકો. cot ઇન્ફાઇનાઇટ ક્યારે આપે? થીટા 0 હોય ત્યારે. તો લિમિટ થશે π/2 થી 0, π/2 થી 0. ચલો અહીંયા થઈ જશે થીટા સ્ક્વેર માઇનસ cos x સ્ક્વેર થીટા, માઇનસ cos x સ્ક્વેર થીટા ડી થીટા. આ રીતે થશે. ખ્યાલ આવ્યો? હવે તમારે માઇનસ દૂર કરવા હોય તો તમે આમ કરી શકો. શું લખી શકો આને? 0 થી π/2, 0 થી π/2 એટલે અહીંયા એક માઇનસ આવે. આ લિમિટ ઇન્ટરચેન્જ કરો એટલે અહીંયા એક માઇનસ આવે. એક માઇનસ હતા, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થીટા સ્ક્વેર cos x સ્ક્વેર થીટા, થીટા સ્ક્વેર cos x સ્ક્વેર થીટા ડી થીટા. રેડી? ચલો આ થઈ જશે તમારું, શું થઈ જશે? u, અને આ થઈ જશે તમારો v. ઇન્ટિગ્રેશન કરીએ. u અચળ, થીટા સ્ક્વેર અચળ. કોનું ઇન્ટિગ્રેશન? cos x સ્ક્વેર થીટાનું, cos x સ્ક્વેર થીટાનું ઇન્ટિગ્રેશન ડી થીટા, માઇનસ થીટા સ્ક્વેરનું વિકલન cos x સ્ક્વેર થીટાનું ઇન્ટિગ્રેશન ડી થીટા. બંનેનો ગુણાકાર કરી ફરીથી સંકલન. રેડી? અને લિમિટ ક્યાંથી ક્યાં આવી? આપણી લિમિટ શું આવી? 0 to π/2, 0 to π/2. અહીંયા થઈ જશે આ માઇનસ છે ને cos x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન
માઇનસ કોટ થીટા માઇનસ ઇન્ટિગ્રેશન 2 થીટા અને આ થઈ જશે કોટ થીટા. આ રીતે થઈ જશે. રેડી? ચલો હવે અહીંયા લિમિટ શું આવશે? અહીંયા ડી થીટા 0 to π/2 0 to π/2. અહીંયા પાછું u ઇન્ટુ વી લાગશે ભાઈ, u ઇન્ટુ વી આવું કંઈક લાગશે. માઇનસ થીટા સ્ક્વેર, હવે હું ડાયરેક્ટ લગાડું છું, થીટા સ્ક્વેર કોટ થીટા માઇનસ 2 બ્રેકેટની બહાર. હવે u ઇન્ટુ વી લગાડી જુઓ. થીટા u અચળ, કોનું સંકલન? કોટનું. થાય કે નહીં? કોટ થીટાનું સંકલન દર્શાવી દો ભાઈ એક વખત. કોટ થીટાનું સંકલન ડી થીટા માઇનસ થીટાનું વિકલન અને કોટ થીટાનું સંકલન ડી થીટા ગુણાકાર કરી ફરીથી સંકલન ડી થીટા. આ કાઉન્સ આ છે અને હજી એક આ કાઉન્સ 0 થી π/2 માઇનસ થીટા સ્ક્વેર કોટ થીટા રેડી? થીટા સ્ક્વેર કોટ થીટા માઇનસ અંદર ગુણું માઇનસ 2 થીટા અને કોટનું ઇન્ટિગ્રેશન શું હતું? લોગ મોડ સાઇન થીટા માઇનસ પ્લસ 2 ઇન્ટિગ્રેશન લોગ અથવા ln. લોગ લખો કે ln લખો બંને એક જ. ln લખવાની ટેવ પાડીએ. ચલો ln સાઇન થીટા. જુઓ અહીંયા આ કોટનું ઇન્ટિગ્રેશન શું થાય? ln સાઇન થીટા થશે કે નહીં થાય ભાઈ? +2 માઇનસ +2 આ 0 to કેટલા? π/2. હવે લિમિટ રિમૂવ કરીએ. આનું સંકલન કરવા નહીં બેસતા, મેં ડાયરેક્ટ કહી દીધું. હવે તો લિમિટ આપણે આ રીતે આપી દઈએ. જુઓ, માઇનસ થીટા સ્ક્વેર કોટ થીટા માઇનસ 2 થીટા ln સાઇન થીટા રેડી? ln સાઇન થીટા 0 to π/2 પ્લસ 2 ટાઈમ્સ આની લિમિટ આપી દો. પણ આ સંકલન નથી થયું એટલે સંકલન ઉપર લિમિટ આપવાની. 0 to π/2 ln સાઇન થીટા ડી થીટા. આ જવાબ આપણે ખબર છે, સંકલન શું કામ કરવું. ચલો અહીંયા મૂકો તો π/2 નો સ્ક્વેર, પણ કોટ π/2 કેટલા? 0. π/2 અહીંયા મૂકો, સાઇન π/2 1 અને ln 1 0. એટલે અપર લિમિટ મૂકતા ભાઈ 0 આવે છે. લોઅર લિમિટ મૂકો તો આ 0 એટલે આખું 0. અહીંયા 0 મૂકો તો આખું 0. તો લોઅર લિમિટમાં ભાઈ 0 આવે છે. પ્લસ 2 ટાઈમ્સ આનું સંકલન મેં તમને શું કીધું હતું? -π/2 ln 2 ખબર? યાદ છે? તો આનો આન્સર આવશે -π ln 2. કોપી. ચલો આમાં કોપી કરી લીધું. એટલે ઇન શોર્ટ 0 થી π/2 ln સાઇન થીટા. હવે આવા ટર્મ્સ આવે ને તો તમે ઇન્ટિગ્રેશન યાદ રાખી લેજો. અને અહીંયા કોસેક સ્ક્વેર થીટાનું ઇન્ટિગ્રેશન માઇનસ કોટ થીટા, પણ આપણે અહીંયા ભૂલ કરી છે. જુઓ, કોસેક સ્ક્વેર થીટાનું ઇન્ટિગ્રેશન માઇનસ કોટ થીટા થઈને આપણે પ્લસ કોસ થીટા લખી નાખ્યું. તો અહીંયા પ્લસ આવશે, કારણ કે આનું ઇન્ટિગ્રેશન માઇનસ કોટ થીટા થાય તો માઇનસ પ્લસ. તો અહીંયા પણ પ્લસ આવશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પણ પ્લસ આવશે. તો અહીંયા શું આવશે? અહીંયા માઇનસના માઇનસ જ રહેવાના ને. તો અહીંયા પણ પ્લસ અને અહીંયા આવશે માઇનસ. આ એક માઇનોર મિસ્ટેક હતી, કરેક્ટ કરી લેજો. આ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એ તો રાઈટ જ છે. અને અહીંયા આવશે માઇનસ. તો તમારા આન્સર આવશે π ln 2. અહીંયા આપણે ભૂલથી કોસેક સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન માઇનસ કોટ લેવાનું હતું, પ્લસ કોટ લઈ લીધું હતું. કોસેક સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન માઇનસ કોટ એટલે માઇનસ પ્લસ થઈ જશે. આ એક કરેક્ટ કરી લેજો. ચલો ક્વેશ્ચન નંબર 9.
આ ટાઈપનો છે. ઝીરો ટુ ઇન્ફાઇનેટ ln 1 plus x square ના છેદમાં 1 plus x square dx. જો 1 plus x square દેખાય ને એટલે ક્યુ નિત્યસમ tan થીટા વાળું, તો x બરાબર tan થીટા લઈ લઈ. dx બરાબર શું થશે? sec સ્ક્વેર થીટા d થીટા. લિમિટ બદલો. x બરાબર 0 then theta equals to 0. x બરાબર ઇન્ફાઇનેટ then theta equals to pi by 2. બધું સબસ્ટિટ્યુટ કરો, મૂકો. 0 to pi by 2 ln 1 plus tan square theta છેદમાં 1 plus tan square theta અને dx ની કિંમત sec square theta d theta. ચલો આ બંને ઉડી જશે, આ બંને કેન્સલ. દેખાય છે? તો અહીંયા થઈ જશે 0 to pi by 2 ln sec square theta d theta. હવે sec square theta ને શું કહેવાય ખબર તમને? 0 to pi by 2 ln આને કહેવાય cos ની -2 ઘાત, cos raised to -2 થીટા, આમ પણ લખી શકાય. sec square એટલે 1 by cos square, તો cos ની કેટલી ઘાત થશે? cos થીટા ની કેટલી ઘાત થશે? -2 ઘાત થશે. -2 આગળ લાવો, -2 0 થી pi by 2 ln cos theta d theta. બાકી જવાબ હવે તમને ખબર છે ભાઈ કે નથી ખબર? ખબર છે જવાબ શું થાય? -2 ln cos theta નો જવાબ મેં શું કીધો? -pi by 2 ln 2. આ ઉડી જશે pi ln 2. ચલો આ ટાઈપનો જ પ્રશ્ન તમે પ્રયત્ન કરો. એક 0 to 1 ln sin pi by 2 into x dx. આના બરાબર t લઈ લેજો, આટલા બરાબર t. બધામાં હિન્ટ આપતો જાઉં છું. pi by 2 into x બરાબર t લઈ લેજો. રેડી? 0 to infinite tan inverse x upon x 1 plus x square dx. આ પહેલાંનો આન્સર શું આવશે? -ln 2. આનો આન્સર આવશે -ln 2. આની હિન્ટ એ હતી કે pi by 2 into x બરાબર t. આમાં તો તમને ખબર જ પડે કે x બરાબર tan થીટા જ લેવો પડે, tan ઇન્વર્સ છે એટલે. ચલો તેનો આન્સર આવશે pi by 2 ln 2. આનો આન્સર 11th નો. 0 to infinite. જો આમાં tan થીટા મૂકીને પછી સ્વરૂપ આવું sin cos નું ન આવે તો tan ને એને sin cos માં કન્વર્ટ કરજો, બીજું કંઈ નથી. આવું જ સ્વરૂપ બની જશે. 0 to infinite ln x plus 1 by x dx upon 1 plus x square. આનો આન્સર આવશે pi ln 2. આ ત્રણેય પ્રશ્ન આ જ મેથડના છે. આમાં 1 plus x square દેખાય એટલે x બરાબર શું મૂકી દેવાનું? tan થીટા. રેડી? આ પ્રશ્ન કોપી કરી લો ને આ ત્રણ ટ્રાય કરો.
હોમવર્ક લખી લઈએ. હોમવર્કના પ્રશ્ન 0 to 1 x tan inverse x tan inverse x 1 plus x square ની 3/2 ઘાત dx. આનો આન્સર આવશે 4 minus pi. આનો આન્સર છે, ગુણાકારમાં નથી, જોજો. એક મિનિટ, આ લોકોનું કંઈ નક્કી નહીં. આન્સર 4 minus pi upon 4√2. હિન્ટ, x બરાબર tan થીટા. u ઇન્ટુ v કદાચ લાગી શકે, ન પણ લાગી શકે, પણ x બરાબર tan થીટા. બાકી મેથડ તમારે જાતે વિચારવાની. સેકન્ડ, 0 to 1 sin inverse x dx. sin inverse x dx. આનો આન્સર પાઈ માઇનસ 2/2 u ઇન્ટુ v. x બરાબર પહેલાં સાઇન થીટા મૂકવાનું. 1 થી 2 ln x upon x square dx. આનો આન્સર હાફ ln e/2. ln e/2. જો આવો આન્સર આવે ને 1 minus 2 તો આ સોરી 1 minus ln 2 તો 1 ને શું લખાય? ln e લખાય અથવા log e લખાય. આવી જાય ને ln/2 ln e/2. હિન્ટ, આને u કહેવાનું, ln x. u equals to ln x, v equals to 1/x square. 0 to 1 x e raised to x dx. u into v, answer 1. 0 to 1 x square sin inverse x dx. આન્સર π/6 minus 2/9. જો આની અંદર સ્વરૂપ વચ્ચે આવું આવે ને, સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ થીટા, આ દાખલામાં, દાખલા નંબર 5માં, તો આખાને v કહી દેવાય. અને આનું સંકલન વિચારજો, આવું થશે, સાઇન ક્યુબ θ/3. એટલાને v કહીને આ સંકલન આ થશે. આ તમારે વિચારવાનું છે. ચલો, ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6. પહેલાં બધા ક્વેશ્ચન લખી દઉં. 0 to 1 sin inverse 2x upon 1 plus x square dx. ક્વેશ્ચન નંબર 7. x બરાબર tan થીટા. આમાં 0 to √3 tan inverse 2x upon 1 minus x square dx. x બરાબર tan થીટા. 7માં પણ x બરાબર 6, 7માં x બરાબર tan થીટા. 8 1 to x. 6નો આન્સર આવશે. 6માં આન્સર આવશે. 6માં આન્સર π/2 minus ln2. π/2 minus ln2. 6નો આન્સર છે. 7નો આન્સર આવશે ln pi in bracket 1 minus 1 upon √3 minus ln4. આ 7નો આન્સર. 8 0 to infinite x square plus 1 x ની 4 ઘાત plus 7x square plus 1 dx. યાદ કરો કઈ મેથડ આ.
એક્સ સ્ક્વેર વડે ભાગવાવાળી. આનો આન્સર આવશે π/3. 9 ક્વેશ્ચન નંબર 9 0 to π/2 sin x cos x cos square x plus 3 cos x plus 2 dx. આન્સર આવશે ln 9/8. cos x બરાબર t લઈ લેજો ક્વેશ્ચન નંબર 9 માં. ક્વેશ્ચન નંબર 10 1 to x dt upon mod t square minus 1 equals to π/6 then x is equals to x કેટલા? આન્સર 2/√3. જો આ બાજુ ઇન્ટિગ્રેશન સેક ઇન્વર્સ થશે, પછી તમે તમારી રીતે ટ્રાય કરજો. સેક ઇન્વર્સ થાય પછી લિમિટ દૂર કરજો, કિંમત ખબર હોય તે મૂકજો, અને સેક ઇન્વર્સ આ બાજુ આવે તો સેક થઈ જશે 11 ln 2 થી x dx root e raised to x minus 1 equals to π/6 then x કેટલા? આનો આન્સર આવશે ln 4. રેડી? આટલા પ્રશ્નો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો તમે લોકો. અને આજનો લેક્ચર જોતા પહેલાં બોર્ડના લેક્ચર કમ્પલસરી જોયેલા હોવા જોઈએ. પહેલાં બોર્ડ વ્યવસ્થિત પ્રિપેર કરવાનું છે. એવું નહીં કે બોર્ડમાં હજી ચેપ્ટર જોવાનું બાકી હોય ને ડાયરેક્ટ જઈ ચાલુ કરી દે. ઓકે, થેન્ક્સ.